જય માતાજી। આજે આપણે બનાવવાનું છે કાશી કેરીનું શાક। તો સૌથી પહેલા આપણી બધી વસ્તુ ધોઈ નાખવી। હવે આપણે કેરીની છાલ ઉખાડી નાખવી। કેરીની છાલ આપણે ઉખાડી નાખી છે, તો આપણે કેરીને સુધારી નાખવી। કેરીને આપણે કટકા નથી કરવાની, લાંબી લાંબી શીરું કરવાની છે। કેરી સુધારી નાખી છે, તો ડુંગળી, ટમેટું અને મરચાં સુધારી નાખવી। ડુંગળી, ટમેટું, મરચું, તેલ, તેલ ગરમ થયું છે, આપણે રાઈ નાખી દઈશું। રાઈ, જીરું, હિંગ, કેરી મિક્સ કરી દઈશું। હવે આપણે 2 મિનિટ સુધી કેરીને સડવા દઈશું। ડુંગળી, લીલા મરચાં, ટમેટા મિક્સ કરી દઈશું। હવે આપણે બધા મસાલા નાખી દઈશું। મીઠું, મરચું, હળદર, ધાણા જીરું મિક્સ કરી દઈશું। હવે આપણે પાણી નાખી દઈશું। ગોળ, મિક્સ કરી દઈશું। શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે નીચે ઉતારી લઈએ। કોથમરી, સરસ મજાનું કેરીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો આવી જાય બધા જમવામાં કેરીનું શાક, રોટલું, છાશ, ડુંગળી, કેરી। તો વિડીયો પસંદ તો લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ફેસબુક તો ફોલો કરી દેજો। મળીશું નડિયાદ સુધી। બાય બાય। જય માતાજી, જય હિન્દ।